હાલો બોલો ભાઈ, રમણીકભાઈ કોટડિયા બોલું છું. શું પૂછવું છે આપને? સાહેબ, જમીન ને તમે આમ નાખ્યો હશે હશે ને હું હા, જોયું બોલો ને એટલે આમ. બીજા ભાઈઓ સાંભળે. મારો હેતુ શું છે ખબર છે? એકને માર્ગદર્શન આપું તો અનેકને મળી જવું જોઈએ. એટલે હા એટલા પ્રશ્નો કોઈને મને ઓછા પૂછવા પડે. એટલે મારો હા સમય એટલે એ બચે ને એને ઘરે બેઠા ગંગા. હા હા. એટલે અમે જે જમીન ના 100 વર્ષ પહેલા હાટાપાટા કર્યા હતા. હમ. એટલે અમારી જમીન જે હતી તેમને બધી કેટલા દઈ જણાએ દેવાની સામ હતી. સામે હાટાબાટા કર્યા? 2 જણાએ 2 કર્યા કે જણા આખી લિંકમાં કર્યા? એટલે 2 જણા અમે 2 ભાઈઓ હતા, કાકા દાદા અમે ભાઈ એક હમ એવું. હમ એટલે અમારું ખેતર તો જે હતું એ દઈ દેવાનું હતું એમને હમ પૂરેપૂરું. હમ. અને એમનું ખેતર હતું એ મોટું હતું એટલે અમને 12.5 દેવાનું હતું એમાં. જેટલું ફાળે પડતું આવતું એટલું દેવાનું હતું, બાકી નહીં રાખવાનું હતું. હા, બીજું રાખવાનું હતું. એ રાખ્યું એ ભાઈએ 4 વર્ષ પહેલા વેચી રાખ્યું હતું. પેલા વેચી નાખ્યું ભાઈ, તમારી યાર હાટાબાટા કર્યા? અમને પેલા 107 વર્ષ પહેલા આપ્યું, પણ જે અમને જમીન આપી ને એ ગરીબ લાઈન આપ્યું ને તે પડખે ભાઈ દબાણ મારે થોડું, સમજી ગયા? સમજાઈ ગયું. જમીન થોડી એટલે ઘટી. હા, હમ. અમને પૂરી કહી દો ને પૈસા આપણે દસ્તાવેજ કરી બરાબર. અમારે ભાઈ ખોટું બાજુ એટલે એ ભાઈ અત્યારે માપ્યું ને હમ. એટલે જે જમીનમાં જાતું એમાં ન ગયો તો સરકારી ગરીબે માપ્યું તો ગટરમાં ગયો, જમીન ખરાબ હતી તેમાં જ ગયો. હા, તો કઈ વાંધો નહીં. તે બાજુ નીકળતું હોય તમારે એવું બને. ખરાબ હા, હોય ટીમ ને બને ઘણી વાર એટલે શું થાય, મારી વાત સમજો. ખેડૂતો હા ખેતી હા કરતા હોય, સમજ્યા? પછી ધોવાણિયું કહેવાય એને. ધોવાણ હોય ને એટલે હા ભાઈ ખેડૂતની પાસે આજની તારીખે ખર્ચો કરવાની કેપેસિટી નથી કે ધોવાણ હોય હા તો માટી હા ભરે, પાણા નાખે. એ તો આ વેપારીઓ હા થઈ ગયા, અથવા તો ખેડૂત હોય ને એને ગામમાં છોકરા કમાતા હોય બીજે, એટલે એના પૈસા હા લેવીને ખેતીમાં નાખે. નહીતર ખરાબા હા કદી વધતા જ જાય. ખરાબો કદી ખેતી ભરી શકે. ખેડૂત એવડી આવક બધે નથી હોતી, ક્યાંક જ હોય છે 10%માં જ. બાકી 90%માં ખરાબો વધતો જાય. પોતાની જમીન ખેડૂત એમ માને કે સરકારી છે, સરકારી ન હોય, પોતાની જ હોય. હા. હા. એટલે ટૂંકમાં અત્યારે જે જમીન અમને 12.5 વીઘા દેવાની હતી ને એ જમીન વેચવામાં 18 વીઘામાંથી 5-6 વીઘા વેચી થઈ ગયો, એને 4 વર્ષ થઈ ઈ ગયા. ભલે વેચી ગયો. સરકારી જપ્તી મપાયું ત્યારે તમારું ખરાબા સહિત પૂરું થઈ જાય છે ને? ખરાબા બાજુ જાતા કે નથી થતું? એ ખરાબા સહિત પૂરું કરી દીધું, પણ હા અમારી જે જમીન અમારે 12.5 લેવાની જગ્યા તો 12 વીઘા જમીન ગઈ ખાતાની. હા હા. તો અડધો વીઘો પાછી ભાઈ પાસે લેવી તો એમ વાત છે. અડધા વીઘામાં કજિયા ન કરાય. તમે ડીએલઆર માં ઘણી વાર અરજી કરો ને તો એ 5% હા માટે ના પાડે છે કે 5% માટે હા કશું થશે નહીં. એમ એને ઘર ખેડ કહેવાય. હા, સમજાણું? એ જ વાત છે. 5% જમીનને ઘર ખેડ કહેવાય. બધા ખેડૂતો સાંભળે. મારું કામ હા માત્ર કાયદાકી સલાહ આપવાનું નથી. 2 ગુઠા તમારું 5% કાઢતા નીકળતું હોય ને તો હું તમને હા કજિયા નહીં કરવાની સલાહ આપીશ. હું માત્ર કાયદાકી સલાહ નથી આપતો. ઘણી જગ્યાએ કાયદો એક બાજુ મૂકીને પ્રેક્ટિકલ થવાની સલાહ પણ આપું છું, અને એ વ્યાજબી છે. હા નહીતર 2 ગુઠા લેવા માટે થઈ અને તમારે 22 ગુઠા જગ્યા ગુમાવી પડે એટલો ખર્ચો કરી નાખો અને વાત વટે ભરાઈ જાય. એટલે એક અપીલમાં જાય, હા. સામે બીજો અપીલમાં જાય, સામે ત્રીજો અપીલમાં જાય, અપીલો ખૂટે જ નહીં. એટલે એટલે અમારે ધંધો પડતો મૂકીને આમાં લાગી જાય. એટલે અમારે એવું સાહેબ, એ જો અડધો વીઘો અમારે ભૂલમાંથી વેચી ગઈ, અડધો વીઘો જમીન જાય અને મારા વાલા એક વસ્તુ સમજો, તમારી કુલ હા કેટલા વીઘા જમીન છે? 12.5 વીઘા. અમારી 12.5. સાડા એટલે બાર વીઘાના 12.5 સાંભળો 12.5 વીઘાના 5% કાઢો તો કેટલા થાય? એવું સાહેબ આપણને એ પાસ સાંભળો, નથી. 12.5 વીઘા એટલે 5 એકર થઈ. બરોબર છે? હા 5 હા એકરની અંદર 40 ગુઠા લેખે ગણો એટલે 200 ગુઠા થઈ. હા હા 200 ગુઠાની અંદર જે છે 40 ગુઠા અને 5 એકર 200 ગુઠા થઈ. હવે 200 ગુઠાના 5% લેખે 5 ચોક ને 20, એટલે કે હવાએ વીઘો જગ્યા હોય ત્યાં સુધી તમે દાવો નથી કરી શકતા. તમારી પાસે અડધો વીઘો જમીન જ ખાલી જવાની છે. ઘરખેડનો કાયદો સમજો તમે. એમાં ડીએલઆર હા તમને એમ કહેશે ઘરખેડમાં 5% જગ્યા જાય, એમ 2, 3, 4, 5 ગુઠા માટે ફરિયાદ કરવાની ન હોય. 5% સુધી કહે છે ઈ. અને સાહેબ એ માપણી કરે હમ અમે જે પેલા જગ્યાએ મેં ખેતર હમામાં લાવવા ચાલુ કર્યું ને હમ કે અમને જમીન પૂરી માપી આપી દીધી. અમને હું 12.5 વીઘા પૂરી આપી, એટલે ભૂલમાં અડધો વીઘો વેચી ગઈ હા. અને અડધો વીઘો અત્યારે સરકાર જાય તે અમે પ્રાઇવેટ જરીબે મપાઈ છું ટીપાણ ઉપર. બસ સરકારી બાજુ નીકળે છે એ સરકારી નથી. મેં તમને પેલા જ આખી કથા કરી દીધી કે ધોવાણ થતું ગયું એટલે ખેડૂત વાવવાનું એક સાહ ઓછો કરતો ગયો હોય એ બાજુ. એટલે સાહેબ એક એને સાહ ઓછો કરતો ગયો એનો તો એ જગ્યા તમારી જ છે. સરકારે એમ નહીં જરીફે જે માપી દીધી ને એને શંકા હોય તો બીજા જરીફ પાસે મપાવો. બાકી એટલે જગ્યા સાહેબ તમારી જ થાય, એ બાજુ નીકળે છે એ. પણ એનો સર્વે નંબર અલગ છે ખરાબ સાહેબ. આમ સી સરકાર અરે ભઈલા, સર્વે નંબર ભલે અલગ હોય, જરીફે હા તમને માપી દીધી, જરીફ ઉપર વિશ્વાસ ન હોય તો બીજા જરીફ પાસે મપાવો. આ મારો જવાબ છે. એ બાજુ નીકળે છે તમારે તો એ ખોટું છે હું કામ માની લ્યો છો? એ સાચું. જો એટલે દરેક પેલા વ્યક્તિ જેવી રીતે ઉપર હંમેશા શંકા કરતા ન શીખો. સરકારી કર્મચારી ઉપર માણસો શંકા કરે કે આમ કરે છે ને તેમ કરે છે ને અમારું હિત કરે છે. ઘણા એવું લખે કે તમે સરકારી કર્મચારીની તરફેણ કરો છો. તરફેણ નથી કરતો. આ દુનિયામાં ક્યાંક તો વિશ્વાસ રાખીને હાલવું જ પડે. એટલે પ્રાઇવેટ જરીબે જે ટીપાણ આપ્યું ને હા, એમાં પડખેવાળા જમીન પડખેવાળા તો ખાતામાં બીજો નીકળ્યું, જરીફ સમજી ગયા? બોલાવો ને, એના ઉપર વિશ્વાસ ન હોય તો. એમ કઉ છું તમને. પછી એ ભાઈ એમ કીધું અમારી જમીન પૂરી કરી દો બરાબર, તો જો અમારા હોય તો પછી ભાઈની જમીન પૂરી કરી દીધી. અને પણ હું તમને સરકારી એ આવ્યા જ ને કઉ છું કે બીજો જરીફ બોલાવીને મપાવી લ્યો ને. એ સાચું. હા, એના ઉપર વિશ્વાસ ના હોય તો.
તો સાચું. અને સરકારી જરીબ બોલાવશો તો આમાં તમને મોંઘો નથી પડવાનો. હા, 12.5 વીઘા જમીન છે એ એટલે એક 900 રૂપિયામાં સરકારી જરીબ માપી જાય. હમ. તો ઓનલાઈન અરજી કરીને સરકારી જરીબને 2 વાર બોલાવજો ને. હિસાબ માપણી તો હિસાબ માપણી નથી કરવાની તમારે, ખાલી તમારી પૈકી માપણી કરાવો 2 વખત થશે. એક વખત હું કામીને પૈકી માપણી જેટલી વાર અરજી કરશો એટલી વાર આવશે માપવા. અને દર વખતે જુદો જુદો જરીફ આવશે, એક ને એક નહીં આવે સર્વેયર. એટલે ગ્રુપ જરીબ એવું કીધું અમારે સાચું ખેતર રહીને ગ્રુપ માં આપણે કરાવો તો સાચું ફળતો આવે, નકર નહીં આવે એવું એને કીધું. હિસાબ માપણી કહેવાય. તો બાજુવાળો તૈયાર થશે તો થશે ને, એ સહી કરવા તૈયાર થાય તો હિસાબ માપણી થાય ને. હા તે બાજુ ના પાડી જો તો લો તો એને હાથકડી મારીને સહી ન કરાવીએ ગાય. સમજાણું? બાજુ ના પાડે. હા, ના પાડે તો કાંઈ ન થાય. હા, હા એમ. હિસાબ માપણી કરવા માટે બધાની સહમતિ જોશે. હા, હા ભલે ઓકે. બહુ લાંબી વાર્તા કરી લીધી, વિષય હાવ નાનો એવો હતો પણ છણાવટ આપણે જાજી કરી લીધી. હા, ભલે ભલે સાહેબ. ભલે.